અને અખિલ બ્રહ્માંડનો ધણી કાળી ઠાકર બે હાથ જોડે ઉભો હતો. તેથી યુધિષ્ઠિર પૂછે, પ્રભુ તમે તો અખિલ બ્રહ્માંડના ધણી છો, તમે તો જગતના નાથ છો, તમે કોનું ધ્યાન કરો છો? તેથી કૃષ્ણ ભગવાન એટલો બધા હતા કે હું વિશ્વ પિતાનું ધ્યાન ધરું છું. પ્રભુનું કારણ શું? યુધિષ્ઠિર એનો કારણ એક જ, એના જીવનો ને જમનો અત્યારે વાદ આવે છે, છતાં એ પુરુષ અત્યારે મારું ધ્યાન ધરે છે. માટે યુધિષ્ઠિર તમે એક કામ કરો, એની પાસે જઈને બ્રહ્મ જ્ઞાન મેળવો. તેથી યુધિષ્ઠિર બોલ્યા, પ્રભુ આ તો અમારો દુશ્મન છે, એને બાળની પથ્થર પર અમે સુરાવ છે, અમે એની પાસે જઈને જ્ઞાન ન મેળવી, તમે એની પાસે જઈને જ્ઞાન મેળવો. તે કૃષ્ણ ભગવાન કાળી ઠાકર વિશ્વપિતાના સામે આવીને બે હાથ જોડે ઉભો હતો. તેની વિશ્વપિતાના મોઢામાંથી શબ્દ નીકળતા, હે કાળિયા ઠાકર, હે કનૈયા, તું મને એક વાતનો જવાબ દે. મેં મારા 71,000 જન્મ જોઈ લીધા, મેં ક્યાંય એવું પાપ કર્યું નથી કે જેની સજા મને બાળો ઉપર સુવાને મળે. તો મને ક્યાં બળની સજા આપી રહ્યો છે? ત્યારે કૃષ્ણ ભગવાન એટલું બધા, તમે તમારા 71,000 જન્મ જ્યાં છે એનાથી પાછળનો જન્મ જ્યાં છે? તો કે હા પ્રભુ મને યાદ છે. પિતામાં તમે શું હતા? પ્રભુ હું કઠેરો હતો. તમે ક્યાં ગયા હતા તમને યાદ છે? હા પ્રભુ મને યાદ છે, હું લાકડા કાપવા માટે જંગલમાં ગયો હતો. તમને યાદ છે ત્યારે શું ઘટના બની હતી? હા પ્રભુ મને યાદ છે, મને પગમાં કાંટો વાગ્યો હતો. પિતામાં એ કાંટાને તમે કાઢી નાખ્યો? હા પ્રભુ એ કાંટાને મેં કાઢી નાખ્યો અને વડના પાંદડાની અંદર ખોસી દીધો. ત્યારે કૃષ્ણ ભગવાન એટલું બોલ્યા હતા, વિશ્વ પિતામાં તમે જે વડના પાંદડાની અંદર કાંટો ખોસો, એ પાંદડાની પેલે પર એક જીવ હતો અને કાંટો જીવની આરપાર નીકળી ગયો. તેથી જીવના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે માનવ, જા ત્યાં તમારું એક ઠેકાણે શરીર વિંધ્યું છે, વખત જતા તારું આખું શરીર વિંધાઈ જશે. એટલે કહીને કહેવું પડે કે દેવતો પડે છે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા સબ દેવતો પડે છે. એટલે જેકી પણ ગજા એ વિચારીને ગજા. અને જી બનાવી સાહેબ બાબુ સાહેબ હેતે ગોરી જા, હેતે ગોરના એ સાહેબ અવધો આ શરતમાં એવું થયો કે હું સાહેબ મુલાકાત નહોતો અને મૂકી દેવાડા અહીંયા આવ્યો પણ ન. પણ સાહેબ આ કે પરત અને હેત વસ્યા. હા, કારણ કે હા હા ભલે 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 એ ખ્યાલ હે. ઓ તો ગુજરાત હોત તો ગુજરાતી આખો પ્રોગ્રામ ગુજરાતીમાં કરીશું. હે જો હાને એમ પછી સાંભળું ન બધું આગળ વેણો થયો. હા એ હાને ગુજરાતી બોલાય નોટું તને ખાલી. હા આની ચમક તો જુઓ, હવે તો ગુજરાતી જ આવશે. આવજે માન રાજીથી મૂકે ખેંચી દીધી. હા સાહેબ હાસ્ય તો દરેક જગ્યાથી મળે અને સાહેબ જીવનની અંદર હસવું જરૂર છે. જે માણસ હસતો નથી એનો કોઈ દિવસ ભરોસો ન કરાય. કારણ ખાઈ ગયા માકે આરામ રૂપી ના આવે. હે અને જીવ મુજબ બચે તો કેમેરા નહીં લાગેલા ને. હા યાર મારું ઈ સાવ કરે ને કે છાટા જતી નાયા. પૈસા લઈ લે પછી બોલીશ. કેટલા જીને મૂકી જવા સમજી ગયો. હા હું કહેતો હાસ્ય જીવનની અંદર જરૂર છે. જે માણસ હસતો નથી એનો કોઈ દિવસ ભરોસો. તમારું નામ શું? શાંતિભાઈ. હા અમદાવાદ. હે ભલે 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 હવે 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 પૂરું થઈ કેવું ના પડે તમને. ભલે કે રહ્યું ભગીરથ સિવા હે આજે નામ ભગીરથ કાર્ય ને ભગીરથ સિંહ ભગીરથ કાર્ય કરે છે સાહેબ. જો તો ખરા તો બાપુ જેટલા થઈએ તો ધર્મો જે રહી ને જઈએ બોલા. હા ક્યાં પહોંચે તો એ બોલે મને. હા હાસ્ય મેં કીધું હાસ્ય દરેક જે માણસ હસતો નથી એને કોઈ દિવસ ભરોસો ન કરાય. અને હું તો શાંતિભાઈ એમ કોઈ એની વ્યવહાર ન બનાવવા.
એના ઘરે એની દીકરી દેવાય નહીં, એની દીકરી લેવાય નહીં. હા, હમણાં છે ને પ્રોગ્રામ કરવા મુંબઈ ગયો હતો. મુંબઈ દેશી જે છે ને એની મજા તમે જોજો કેટલી છે. પ્રોગ્રામ કરવા મુંબઈ ગયો હતો એટલે મારા મિત્રો છે ઘાટકોપરમાં, મારા ભાનુશાલીના મિત્રો છે. મારી શૂટિંગ હતી, શૂટિંગ પૂરી થઈ, મને કે મહારાજ હાલો ક્યાંક જમવા. તો મેં કીધું જો આપણે અહીંયા હોઈએ બાપુ, કચ્છમાં જાવ, કચ્છમાં રહીને આપણે તો લોકલ જ્યાં આપણે કંઈક પંજાબી ખાવું છે, મજા આવે પંજાબી ચાઇનીઝ. આપણે બહાર નીકળીએ આપણે એમ કે ગુજરાતી ક્યાં મળશે, મારે આપણે ગુજરાતી પૂછ્યા કરે, આપણે અહીંયા પંજાબી ચાઇનીઝ થાય. મેં કીધું સાહેબ આપણે તો દેશી માણસ છે, મને છે ને ગુજરાતી થાળી જોઈએ. તો મને કે હાલો વાંધો નહીં, ગુજરાતી થાળી મળશે. અમે લોકો હોટલમાં જમવા ગયા. તો આપણે દેશી માણસ શાંતિભાઈ કાંદા વગર અમને, તમને ખબર છે અમને ના આવે. અમે આછી ડુંગળી છે, ડુંગળી. હા, હું જમવા બેઠો તો સામે ભાઈ ઊભા હતા વેઇટર. મેં કીધું ભાઈ ત્યાં તો હિન્દી કરવી પડે ને. મેં કીધું ભાઈ કાંદા લઈ કે આવો, કાંદા. તો મેં કીધું કાંદા લઈ કે આવો. મને એમ કે નહીં સમજાય. મેં કીધું ઓનિયન. મને ક્યાં? મેં કીધું ઓનિયન. પછી મારો મગજ ફરી ગયો. હું ઊભો થઈ અને હોટલનો રસોડો મારી ગયો અને ડુંગળી લઈને કાંદા લઈને આવ્યો. પછી મને અરે ભાઈ એમ કે ડુંગળી જોઈએ છે, હું પોતે ગાંધીધામનો છું. કેપાળ તો જો આવું છું. હમણાં ટુરિસ્ટ આપણા કચ્છમાં હમણાં ટુરિસ્ટ બહુ હોય છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. રણ ઉત્સવ અત્યારે ચાલુ છે. માતાને મળે હજુ કેવી સારી સારી જગ્યાઓ કચ્છમાં છે. ટુરિસ્ટો ફરવા માટે બહુ આવે છે. રામ ભરોસે આવશે ને સીતા ભરોસે આવશે, દેતા આવો. ભગીરથસિંહ